સુપ્રભાતમ, રાધે રાધે. શું કરું લે? જમવાનું બનાવવા ના તો લાપસી બનાવ મહેમાન આવો કોઈ એટલે વારવાર મમ્મી બનાવો અખાત્રી થઈ જાય. અલે હા યાર, આજે તો અખાત્રી થઈ નહીં તો આજે તો આપણે પછી બધું વિધિ કરવા ક્ષેત્રમાં જવું પડશે ને નહીં? તો પછી ફટાફટ લાપસી બની જાય એટલે આપણે પૂજા કરવા માટે ખેતરમાં જઈએ નહીં? પૂજા જ કરવાની જમીન માતાની. અડોતરો કરવા જઈએ કહેવાય, અખાત્રી. તું મને ફટાફટ લાપસી બનાવી દે એટલે હું ને બીજી તૈયારી કરી દઉં તો લઈ જવાનું સામાન. તો હવે પૂજા માટે જે સામાન લઈ જવાનો હતો એની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. જોઈ શકો છો તમે, મગ, મઠ, ચણા, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ. તો ચાલો હવે આપણે ખેતરમાં જઈએ અને આપણે પૂજા કરીએ. બહુ પ્રસાદ માટે લાપસી પણ સરસ મજાની બનાવી છે. તો હવે આપણે નીકળીએ. ચલો, ઓકે. हमारा एडिटर हमारे साथ में थे. हाय गाइड के તમે અડોતરો કરીને આયા? તે જાન કરશે તે ખરેખર જોરદાર ઉતારો રાખવા હતા. હા, વાતો કર્યા કે જોવો જલ્દી ફટાફટ. લહેરો ફટાફટ ભાઈ, આજે 2-3 જગ્યાએ જમવા જવાનું. આ છોડીનું કલાઈ તાપમાં ભાઈ. પહેલાનો એક સમય હતો કે અખાત્રીનું શુભ મુહૂર્ત ગણવામાં આવતો અને એ દિવસે લગ્ન બી થતા શુભ ચોઘડીએ. તો અમે ખેતરમાં આવી ગયા છીએ. હવે ટૂંક સમયમાં થોડી પૂજા કરીએ. રેડી જાઓ. હા, ભાઈ શૈલેષભાઈ બોલ. બોલો. હા, બોલો બોલો. પહેલાં એક સમય હતો ક્ષેત્ર પહેલાં ને બધા ઓર લઈને આવતા. શું લઈને આવતા? ઓર એટલે 2 બળદીઓ હોય, મસ્ત મજાનો શણગારવાનો હોય. મસ્ત મજાનો શણગારીને પછી એને ઓર જોડો લાપસી ભાત ને એવું લઈને આવો. આવી રીતના પૂજન કરીને ભજન કરવાનું. પછી લાપસી ને એવું હોય ને ભરી દેવાનું. સરસ મજાના બળદને શણગાર્યા હોય એને ચોલ્લો કરવામાં આવો, એને ગોળ દ્વારા ખવડાવવામાં આવો. પછી જે હળ હોય એને બી આ રીતે ચોલ્લા કરતા હોય. અત્યારે આપણે હળ લાયા નહીં, આપણે કોદાળી શણગાર દઈએ. પેલા હળને આ રીતે ચોલ્લા ચોખા નાખવાના, ગોળ દ્વારા ખવડાવો. મસ્ત મજાની નરસી બધી આપણી
રાધેભાઈ મજામાં ને? તમારું બાર મંદિર પણ આજે આવી ગયું છે. રવિવાર હતો એટલે નહીં ગાતા જ નહીં હોય. જય કંકુ ચોખા નાખીએ અને આપણે વધારી લઈએ. ભાઈ ચોખા લઈને બધા લ્યો. આજે બી બધા દીપક આવી જાય હવે. અને રૂપિયા સ્વરૂપે આપણે ટકો કહેવાય એને આપણે જમીનમાં ભોગ આપીશું. બીજું બધું અનાજ પણ આપણે મહી નાખીશું ભાઈ. ચણા, બાજરી, બધું આવી ગયું કે ઉપાડી રહી ગઈ હતી પછી આપણે મગાવી એની પણ આપણે પૂજા કરી લઈએ ભાઈ. ફરી ભાઈ મારી પૂજા માટે રહી ગઈ હતી એટલે અમે મગાવી દીધી છે. મોટા થો ને એટલે આ ખોદવા આવજો કઈ ગાડીમાં પપ્પાએ પૈસા દાટે. ચલો ભાઈ પાણી રેડ આવી જાવ. ચલ્લો કરે નહીં બધાને ચોલ્લા ખાઈ દે પછી રેડ દે એમ ચલ્લા કરવા મન પછી રે મોટો ચોલ્લો કરે. અરે આજે તું તો ચોલ્લો કર. પ્રસાદ રૂપે અમે લાપસી પણ લાવ્યા છીએ. એને આપણે વેચીશું અને પછી રસ્તામાં કીડિયારું પૂરવાનું. જે ખેતરમાં વાડે જે કીડીઓ હોય એ બધી પ્રસાદ રૂપે ખાય. નગનો પૂરે કહેવાય નહીં ને. થોડી મિક્સ કરીને તમે ચાસા પારો ને હું પૂરતો જરા બળદ લાવીને આપણે જે હળતી જે એરતા એમાં જે અનાજ નાખતા અને આપણે ઓલરેડી પહેલાં શેરી દીધી છે એટલે ખાલી અનાજ જ નાખવાનું પછી ઉગી જશે. તો આપણે હવે પોટ મીઠા કરી દઈશું. અમારે ઉગી જવાનું કાલે શેરેલું ને સારું ગયું ને તમે લોર ભરાઈ જાય હમણાં. હાલે આપણે પોણી વાળીને આપણે મસ્ત રીતે ને ઉગી જાય પ્રયત્ન કરીશું બરોબર ને. બાજુમાં આપણો બોર છે, બોર બતાવો બે. આજે તો એડો તો ચાલુ છે. તો વિડીયો પછી લઈ આવો થોડો ભાઈ. નાખો હેડો તો બેવો રાધેલાલ નાખો નહીં થયા ને. તમે આવી જાઓ ખાતર નાખજો ભાઈ. જોરદાર ઓરિજિનલ કુદરતી સૌંદર્ય.
કોઈ પણ જાતના કેમિકલ વગરનું ખાતર હોય ઓરિજિનલ સોનિયું. મને એવું ખુશી આવે બધા રાસાયણિક નાખી નાખીને ફરી થઈ ગઈ નહીં, પછી કે બીમારી ઘરમાં જતી નહીં જોઈ જાય. સોનિયું ખાતર બધા ભૂલી ગયા. રોણુભાઈ નાખવાના તમે શૈલેષભાઈ પણ નવી સિઝનની શરૂઆત કરી રહ્યા છે. તેઓ પણ જમીનમાં અનાજ નાખી રહ્યા છે. જુઓ, ટૂંક સમયમાં એમના લગ્ન પણ લીધા છે. 10 દિવસ પછી જમવા બધા આવી જજો. હો ભાઈ, આવતી ખાતરી 2 જણા જોડે છે ને કઈ ભાઈ. મારા દીપકભાઈ જો હોય તો સ્ટેજ પર હાજર થાય. તેઓ પણ વાવણી કરવા આવી રહ્યા છે. હા, જો પ્રમાણિકતા જો ચંપલ કાઢીને કરવું પડે ને ભાઈ. તેઓ પણ અનાજ નાખી રહ્યા છે. પોણી વાળી લેજો, કાલે હો ને ઉગી જાય મસ્ત. લો, આ તો ચાલુ કરી દીધી. આજે ને આજે ઉગી જાય એવું લાગે નહીં. પ્રસાદ પણ આપણો તૈયાર છે. હવે આપણે પ્રસાદ ગ્રહણ કરીએ. મોટા બાપા ફોટો પર ખબર હો 500 રૂપિયા પાલો પર એક ડોલો. હા ભાઈ, ખેડૂતને કપડો બપડો લેવો પડે. હા, 500 રૂપિયા પાલો. ચાલો કરી ભાઈ. કાઢ લેજો, ખાશે બધા થાય ને જો એક પેન ગોડ્યું તું કે કઈ ગોડી. આ બધું ગુળ નાખી દીધું હાલવાથી. બોલા એક બોલા ફોન માં ના આ છે મારું ફાર્મ હાઉસ. ત્યાંની હવે થોડી મજા લઈએ. જમવાનું બની ગયું છે, દાળ ભાત. મોટા તો બનાવનાર તો અમે સવારના ખેતરમાં આવી ગયા હતા. સરસ મજાનું અખાત્રી પૂજન કર્યું. હવે ઘરે જઈને લગ્નમાં જવાનું છે, તો અમે હવે નીકળીએ. તો ચાલો હવે આપણે વધેલા પ્રસાદનું આપણે કીડિયારું પૂરીશું ભાઈ. વાઈન તરત ઉગી જી. સો એમ તો નહીં હોય તો ચીડ આવી જશે.
હવે આ વધે ને ઘેર કોક આવે ને પ્રસાદ આપવાનો. ઓકે.